सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। मंत्र नंबर 9 के 10 पानबेन 8 तो થઈ ગયો ભાઈ। मंत्र नंबर 7 यस्मिन् सर्वाणि भूतानि आत्मेवा बुद्विजानतः तत्र को मोहकः शोकः एकत्वम् अनुपश्यतः सपर्यगात् शुक्रमकायमवर्णम् सपर्यगात् शुक्रमकायमव्रणम् अस्नाविरगुं शुद्धमपापविद्धम् अस्नाविरगुं शुद्धमपापविद्धं कविर्मनीषी परिभूः मनीषी स्वयंभूः याथा तथ्यतोऽर्थान् व्यदधात् शाश्वतीभ्यः समाभ्यः। શ્લોક ક્યાંય છે જ નહીં બેન. This is not shloka, this is mantra. આપણે ચર્ચામાં જોતા હતા 7મા મંત્રની ચર્ચા આપણે કરી હતી. 6ઠ્ઠો અને 7મા 1 થી 8 જે મંત્ર છે એમાં પહેલો અને બીજો મંત્ર ઇન્ટ્રોડક્શન માટે છે જ્ઞાન અને કર્મયોગનો, અને પછી 3 થી લઈને 8 સુધીના જે મંત્ર છે એ આત્મજ્ઞાન માટેના છે, વસ્તુ માટેના છે, તત્વ માટેના છે, અને 9 થી લઈ અને 18 સુધીના જે મંત્રો છે એ બધા ફરી કર્મયોગ માટે છે. અને એ સંદર્ભમાં આપણે જોયું કે 6ઠ્ઠો અને 7મો મંત્ર છે એ ફલશ્રુતિ છે. ફલશ્રુતિ શું કામ કરવામાં આવે, શું કામ કહેવામાં આવે? કોઈ પણ ટોપિક છે એની ફલશ્રુતિ શું કામ કહેવામાં આવે? હા, ઇન્સ્પાયરેશન. તમે જે સબ્જેક્ટ મેટરમાં માથું મારો છો, થોડોક અઘરો લાગે, મુશ્કેલ લાગે, મહેનત કરવી પડે, ટાઈમ સ્પેન્ડ કરવો પડે, બેસવું પડે, આ બધું આપણે કાઉન્ટિંગમાં હોય. આપણું બુદ્ધિ છે ને એ પાછળ બેઠી બેઠી કાઉન્ટ કર્યા કરે કે આટલું આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, વોટ ઇઝ ધ આઉટકમ, વોટ ઇઝ ધ આઉટકમ. એક મુદ્દો એ છે કે આપણે જે કાર્ય કરી છે જો એનું આઉટકમ આ હોય તો આ કાર્યમાં આપણે કેટલું એમાં પ્રેરણા મેળવવી, કેટલું ઇન્વોલ્વ થવું એ આપણી બુદ્ધિ નક્કી કરે. એટલે એ જે ફલશ્રુતિ છે એ આપણું ઇન્સ્પાયરેશન માટે છે. અને બીજું એ પણ છે કે આપણે આ જ્ઞાનના સંદર્ભમાં લાગ્યા હોય તો એક પ્રશ્ન મનમાં ચાલ્યા જ કરે, કોન્સ્ટન્ટ ચાલ્યા કરે કે જ્ઞાન થયું છે એવું ખબર કેવી રીતે પડે? કારણ કે અમને પણ બધાને જ્ઞાન થઈ ગયું એવું લાગે. આટલા વખતે સાંભળ્યું તો અમને પણ ખબર પડે છે કે જ્ઞાન એટલે શું, આત્મા છે ને આત્મા પૂર્ણ છે ને અવિદ્યાથી બંધન છે ને સામે બધી અમને ખબર પડી ગઈ છે. તો શું અમને જ્ઞાન થઈ ગયું એવું અમારે માનવું કે ન માનવું? આ તો સારા નિષ્ઠાવાળા સાધકનો પ્રશ્ન છે. એનાથી આગળ બીજા પ્રશ્ન આવશે
તો પેલો પ્રશ્ન એ આવે કે આમાં જ્ઞાન અમને થયું છે કે નહીં, અમને ખબર કેમ પડે? એક. અને બીજું, એનાથી થોડાક ડાઉનવાળા સાધકો હોય એ જોવે કે સ્વામીજી આટલા વર્ષથી લાગ્યા છે, એને થયું કે નહીં એ ખબર કેમ પડે? અમે તો ઠીક છે, અમે તો નવા નવા છીએ, આટલા વખતથી અહીંયા તમારી પાસે આખોથી માથા અડાડી અડાડીને ઘસી નાખ્યા કપાળ, એને થયું કે ન થયું ખબર કેમ પડે? જો લક્ષણો જો હોય ઇઝ ડિફરન્ટ, બીજાની અંદર થયું કે ન થયું. અને ભગવાન એનો સંપૂર્ણપણે વિરોધ કરે છે કે જ્ઞાન હોય એ હંમેશા આપણે સ્વસંવેદ્ય કહેવાય ને, પોતાને અનુભવાય ને એમાં જ માનવું. બીજા કોઈ વિષયનું જજમેન્ટ છે એ આપણો અભિપ્રાય જ કહેવાય, અને અભિપ્રાય એ અભિપ્રાય જ રહે, એ શંકાની જ સ્થાન હોય, એ કદી કન્ક્લુડ ન થાય કે આમ જ છે. એટલે આપણે આપણી જાત વિશે વિચારવું કે આમાં જે લખ્યું છે એવું આપણા જીવનમાં એ ઘટિત થાય છે કે નહીં. તો એમાં બે શબ્દ છે, એક છે મોહ અને એક છે શોક. આની ચર્ચા આપણે કરી ગયા છે નહીં? મોહ અને શોક એટલે શું? જે ન થાય, અજ્ઞાન થાય પછી. મા ઉહ, ત્યાંથી ચર્ચા શરૂ કરી હતી આપણે. મા ઉહ, મા એટલે વિચાર કરવાના સામર્થ્યને કોઈ આવરણથી ઢાંકી દેવામાં આવે, એને કહેવાય મોહ. નિર્ણય કરવો હોય તમારે, તો નિર્ણય કરતી વખતે તમારું સૌથી શ્રેષ્ઠ તમારી પર્સનાલિટીનો પાર્ટ છે ને એ તમારી બુદ્ધિ છે. તો સ્વામીજી બહુ સરસ મુદ્દો લઈને આવ્યા છે મોહ અને શોકના સંદર્ભમાં. મોહ એટલે શું? તો કે મોહના બેઝમાં કર્તૃત્વ છે, કર્તા, અહમ કર્તા. એટલે કે કર્તાએ નિર્ણય કરવાનો હોય કે હવે શું કરું, આ કરું કે તે કરું. સૌથી પહેલાં તો કરવું જોઈએ કે ન કરવું જોઈએ, પછી શું કામ કરવું જોઈએ, પછી ન કરવું જોઈએ, શું કામ ન કરવું જોઈએ, આવા બધા મુદ્દાની ચર્ચા કરતા કરે. તો કર્તૃત્વ આપણી અંદર જે છે એમાંથી એક આ પ્રશ્ન આવે જેને કહેવાય મોહ. મારે કંઈક પસંદ કરવું છે, મને કંઈક જોઈએ છે, તો મારે મારો સમય ક્યાંક આપવાનો છે, તો આ બધી બાબતમાં કર્તાની બુદ્ધિ કામ કરે. તો સામે જ એવું કહે છે કે કર્તાની જે બુદ્ધિ છે એને મોહ લાગી જાય. અને બીજો છે શોક. શોક કોને થાય? થિંકિંગ હું તમારો ટેસ્ટ કરું છું, તમે બરાબર મુદ્દામાં બીજા સેકન્ડ મુદ્દામાં આવવું હોય તો કેવી રીતે હોય? કરેક્ટ. કર્તા અને ભોગતા. તો કર્તા ક્યાં અટકે છે? મોહમાં અટકે છે. અને ભોગતા ક્યાં અટકે છે? શોકમાં અટકે છે. શોકનો મતલબ એવો છે કે જ્યારે આપણે આની પહેલા ચર્ચા થઈ હતી કે શોક કોને અને ક્યારે થાય. શોક કોને થાય? ક્વોલિફાઈડ વ્યક્તિને શોક થાય. લાસ્ટ ટાઈમ મને યાદ આવે છે આખો ક્લાસ ધીમે ધીમે ધીમે. શોક કોને થાય? ક્વોલિફાઈડ વ્યક્તિ હોવો જોઈએ. શોક થવા માટેનો ક્વોલિફાઈડ વ્યક્તિ કોણ હોય? શું હોવું જોઈએ એની પાસે તો શોક થાય? થોડાક નજીક નતા આવ્યા? હા, કરેક્ટ, એકદમ નજીક. આસક્તિ કે મમત્વ. આસક્તિ કે મમત્વ વગર શોક શક્ય નથી. શોકનો અર્થ એવો થાય કે મને જે જોઈએ છે, કે મેં જે પ્લાનિંગ કરી રાખ્યો છે, કે જે મને સલામતી આપે છે, જે મને સુખ આપે છે, એ હટી જાય અથવા હટવાની સંભાવના ઊભી થાય અને શોક થઈ જાય. જેમ કે આપણા માટે ફેમસ શોક કોનો છે? અર્જુનનો. અર્જુનનો શોક છે એ જોયું તો આપણે. એનો અર્જુનના શોકનું મુખ્ય કારણ શું છે? એક શબ્દ આપણે શીખવાડ્યો તમે બધાને. શોક, અર્જુનના શોકનું મુખ્ય કારણ શું છે? એ હજી વાક્ય પૂરું નથી, ક્લિયર નથી. શબ્દ સાચા છે પણ અધૂરા છે. એટલે તમે જ્યારે ભણો છો તો તમારા માઇન્ડમાં એ વિચાર ક્લિયર થવો જોઈએ કે અર્જુનનો શોક છે તો કયા પ્રકારનો શોક છે. એને આપણે શું કહેવાય? પોતાને કરતા માને છે. ગીતાજી ભણ્યા છો કે પેલો બીજો અધ્યાય? હલો, છે નોટ નથી ભેગી? યાદ નથી? રીઝન, અર્જુનના શોકનું રીઝન.
મને પાપ લાગશે. એ તો બધું ઠીક છે. રૂટનું થિંકિંગ આવવું જોઈએ, રૂટનું, મૂળનું. શોક વિષાદ કે શોક અર્જુનનો થયો એનું કારણ શું? જો એમાં એવું છે, એ ઘટના છે, રીઝન. રથ વચ્ચે લાવ્યા એટલે અર્જુનનો શોક થયો, સાચી વાત છે? તો બસ એક જ શબ્દ આગળ, બરાબર છે ભાનુબેન. મોહમ્મદ તો શું આગળ, કરેક્ટ. હા, મોહમ્મદ તો એટેચમેન્ટ, એક શબ્દ ખૂટે છે, નથી યાદ આવતું. છે પણ આવતું નથી સ્વામીજી, સૂઝતું નથી બેન, સૂઝતું નથી. શબ્દ ફરીથી આપું છું, હવે છેલ્લી વાર આપું છું, હવે નહીં દઉં. ગયા વખતે મેં તમને આપ્યો છે, પાકો કરાવ્યો છે, હવે હું છેલ્લી વખત આ ઉત્તર આપી દઉં છું. ને આ ઉત્તર બહુ ગંભીર અને ભરેલો ઉત્તર છે એની અંદર, કારણ કે ભગવદ્ ગીતાનો આવડો મોટો પ્રશ્ન ને એનું સમાધાન પૂજ્ય સ્વામીજી આપેલું. આ ધીસ ઇઝ ફ્રોમ પૂજ્ય સ્વામીજી પરંપરામાં. છેલ્લી વખત એટલે આજે તો રેકોર્ડમાં આવે છે કે સ્વામીજી બોલે છે કે હવે હું છેલ્લી વખત બોલું છું. હવે જ્યારે હું બોલીશ ત્યારે નવા પાસે બોલીશ, અને જ્યારે હું નવા ઓડિયન્સને એડ્રેસ કરતો ને ત્યારે જૂના એ બોલાય નહીં. એ કોના માટે પ્રશ્ન ખ્યાલ આવી જાય છે કે પ્રશ્ન કોના માટે છે. તમને તો હવે નાના નાના પ્રશ્ન તો આવડી જ જાય ને. હવે એમાં શું છે, બિચારા નવાને ઉત્સાહ આપતો, પ્રેરણા આપતો, પણ તમે પાછા પેપર ખોલી નાખો. જો અર્જુનના શોકનું મુખ્ય કારણ છે માનસિક મમત્વનો ભંગ. 3 શબ્દ, માનસિક મમત્વનો ભંગ અર્જુનના શોકનું કારણ છે. ચલો 3 શબ્દ શું સમજ્યા હતા આપણે? માનસિક શું કામ અહીં કહેવામાં આવે છે? ઘટના ઘટી નથી, પણ થિંકિંગમાં, એના વિચારમાં કે આ બધા મરી જશે તો મારું શું થશે, એ માત્ર વૈચારિક હતું. ફિઝિકલી પ્રેક્ટિકલી કોઈ ઘટના ઘટી નથી. એટલે આવી ઘટના ઘટશે એટલે કે સાયકોલોજીકલ લેવલ ઉપર એને બધા વિચાર કર્યા, અને પછી એનું જે મમત્વ હતું એ ભંગ થયું માનસિક રીતે. આ બધા મરી જશે. કોણ મરી જશે? મારા. આ મારા એટલે કોણ? હે હે મારા એટલે કોણ? આપણે બીજો અધ્યાય ફરીથી ભણવો પડશે ભાઈ. આ બધા આજના પરીક્ષામાં એકમાત્ર વૈષ્ણવી પાસ થઈ છે પહેલા ક્લાસમાં, બાકી બધા જે ફેલ સાબિત થાય છે. ના ના, એને પ્રોબ્લેમ કોની સાથે? અર્જુનને કદી પણ દુર્યોધન અને દુશાસન સાથે પ્રોબ્લેમ હતા જ નહીં. શક્કુની સામે અર્જુનને પ્રોબ્લેમ હતો જ નહીં. પ્રોબ્લેમ માત્ર ને માત્ર એના ગુરુજનો. કોણ કોણ હતો? દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ. આ મુખ્ય પાત્ર કે એને મારવાના આવ્યા. ઓલાને તો મારવો જ તો એને, એમાં હજી પ્રશ્ન નહોતો. ઓલાએ બધું અધર્મ ઘણું કર્યું, એટલે એ અધર્મને યાદ આવે કે દ્રૌપદીનો આન સાથે આવું કર્યું છે, અમને લક્ષાગૃહમાં બાળવાના પ્રયત્ન કર્યા છે, ભીમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, બધા પ્રસંગો યાદ આવે. પણ એકેય પ્રસંગમાં આ ભીષ્મ પિતામહ કે દ્રોણાચાર્યએ ખોટું કર્યું હોય એ એક પણ પ્રસંગ નથી. તો એને મારવાનો શું કામ? એટલે અર્જુન માટે એ તો એના પૂજાને યોગ્ય હતા. પૂજારહાવ અરિશુદન, અમારા માટે તો આ પૂજા કરવાને યોગ્ય છે, એને મરાય નહીં. એટલે અર્જુન ક્લિયર અબાઉટ ધીસ ગુરુજનો. એટલે જે મમત્વ છે ને એ ગુરુજનો પ્રત્યેનું છે, અને ગુરુજનોને મારવા પડે એટલે એને મરી જશે તો એ મરવાને કારણે એની સાથેનું મારું જે મમત્વ છે એ ભંગ થાય, તૂટે. મમત્વ ભંગ થાય, મમત્વ તૂટે, તમારે શું પ્રગટ થાય? સિરિયસ આમાં બધા ક્લિયર છો? આમાં મમત્વ તૂટે તો એમાં શું પ્રગટ થાય? શોક. અચ્છા, તમને પ્રશ્ન કરો, જેટલા બેઠા છે એમાં કોઈ બોલજો નહીં, પ્રશ્ન કરું કે તમને કોઈને ક્યાં અત્યારે આવું કોઈ દુઃખ છે? જે અર્જુનને હતું કે એવું કંઈક પ્રોબ્લેમ છે તમને કોઈને? બહુ દુઃખી નથી ને? કાંઈ કાંઈ નથી. પણ જો અત્યારે તમે દુઃખી નથી એટલે તમે કન્ક્લુડ કરો કે સ્વામીજી મને કોઈ દુઃખ જ નથી, મને કોઈ દુઃખ જ નથી.
પણ અહીંયા એ સમજાવે છે આખી પ્રોસેસમાં, ઓપરેશનમાં, કે દુઃખ ક્યાંથી આવે છે? મમત્વમાંથી. મમત્વ હોય તો મમત્વમાંથી દુઃખ આવી શકે. તો હવે વિચારો કે તમને કોઈ દુઃખ નથી અત્યારે, પણ દુઃખનું કારણ મમત્વ હૃદયમાં છે કે નહીં? તો જેની સાથે મમત્વ છે એ ક્યારેક પણ અચાનક ભંગ થાય તો શું થશે? આવશે કે નહીં? યુનિવર્સલ ઓર્ડર છે, આવશે શોક. અત્યારે નથી, મને અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી, પણ જો જેના પ્રત્યે મને મમત્વ છે એમાં કંઈક થશે તો તરત કાં ભય થશે અને કાં દુઃખ થશે. જેના ઉપર તમે આધારિત હશો એને કંઈક થશે તો ભય થશે, તો હવે મારું શું થશે? એને દુઃખ થશે. અને ધારો કે તમારા ઉપર કોક આધારિત હોય ને તમે મેન્ટેન કરનારા વ્યક્તિ હો, પણ જો એ વ્યક્તિ જશે તો ભય નહીં થાય પણ દુઃખ થશે કે અરે હવે કેમ જીવશું. તો આ જે ચિંતન છે એ ચિંતનને આપણે શું કરવાનું છે? આપણા પોતા ઉપર એપ્લાય કરવાનું છે. કે શોકનો મતલબ છે કે જે ભોગતા જે છે, ભોગતા એટલે કોણ? રાગી, જેના જીવનમાં રાગ છે, આસક્તિ છે, એવા વ્યક્તિને શોક થાય. અને કરતા હોય એને મોહ થાય. તો તત્ર કો મોહ ક શોક. તો એના જીવનમાં મોહ પણ નથી અને શોક પણ નથી. તો જ્ઞાની કેવું જીવતો હશે? શોક અને મોહના કારણો શું છે? હે હમણાં જ હા, મોહ ક્યાં? મોહના રૂટમાં શું છે? કર્તૃત્વ. અને શોકના રૂટમાં ભોક્તૃત્વ. કર્તૃત્વ અને ભોક્તૃત્વના આ સેન્સમાંથી જે વ્યક્તિ મુક્ત થઈ જાય ને એ વ્યક્તિના જીવનમાં કદી પણ શોક કે વિષાદ કે દુઃખ કે ભય આવે જ નહીં. એનું નામ મોક્ષ. ધેટ્સ ઓલ. એનું નામ મોક્ષ. તો આપણે આટલા બધા આનંદમાં અને સ્વસ્થ ન હોઈએ તો એનો કોઈ પ્રશ્ન જ નથી કે તમારા જીવનમાં એ સારું છે કે તમે સ્વસ્થ છો, પણ આપણા જીવનમાં જો આસક્તિ ક્યાંક હશે અને આપણા જીવનમાં જો કર્તૃત્વ મુખ્ય રોલમાં હશે તો એ ક્યાંક ભૂલ કરી જશે. એટલે હવે સમજાણું, આ ચર્ચા આપણે થઈ ગઈ છે, પણ આ નવી રીતે અમારા સ્વામીજીએ ચર્ચા કરી. પરમાર્થાનંદજીનું એવું છે કે એકવાર ચર્ચા થઈ જાય ને પાછું ફરીથી જે રિપીટ કરે ને ત્યારે ચર્ચાને અલગ રીતે મૂકે. કારણ કે એ લોકો પાસે રૂટ હોય, બધું એના મૂળની ખબર છે કે કઈ જગ્યાએ ઉપનિષદ કયા શબ્દો દ્વારા કઈને દૂર કરે છે. હજુ જ્ઞાની જે છે, આ ચર્ચાનો કનેક્શન તમે જુઓ કે જ્ઞાની હોય એ પોતાને કરતા ન માને તો મોહમાંથી મુક્ત થઈ જાય. પછી જ્ઞાની હોય એ પોતાને ભોગતા ન માને તો રાગ અને આસક્તિમાંથી મુક્ત થઈ જાય. એના આગળ ચાલીએ છે એ સંપૂર્ણ રીતે પોતાના જીવનને સ્વતંત્ર કરી દે. ફિઝિકલી તમારા જીવનને સ્વતંત્ર કરવાની શરૂઆત કરશો ને જ્યારે, ત્યારે ક્યારેક આ મનના લેવલ ઉપરની પરતંત્ર છે એ ચાલી જશે. બંનેમાંથી વધારે અઘરી કઈ છે દૂર કરવી? ફિઝિકલી હેબિટ કે મનના સ્તરે રહેલા આવા લાગણીસભર સંબંધો? તો ફિઝિકલ હેબિટ એના કરતાં વધારે અઘરી છે કે નહીં? તો હવે મને કહ્યું કે સાફ સફાઈની શરૂઆત ક્યાંથી કરાય? અઘરો દાખલો પહેલાં ગણાય કે સહેલો? તો તમને હવે ખ્યાલ આવે છે કે સ્વામીજી તમને શું શીખડાવે છે? હજી ખબર નથી તમને શું શીખડાવે છે. તમને શું લાગે છે સ્વામી તમને શું શીખડાવે છે? પેલો સ્ટેપ શું શીખડાવે સ્વામીજી? ચા મૂકવાનું કહે છે. તમને હસવું આવે ક્યારે કે સ્વામીજી હવે આવડી મોટી વેદાંતની ચર્ચા કરનારા સ્વામીજી ચા મૂકવાની વાત કરે? ચા જેવી સાવ સામાન્ય છુલ્લક વસ્તુમાં આટલો ટાઈમ સ્પેન્ડ કરે છે? આવું ઇમ્પોર્ટન્ટ શું ચાને છે જ નહીં. ચાનો પ્રશ્ન છે જ નહીં. અઘરી છે એમ નહીં? હે ભગવાન, હવે જો ભાનુમતી એમ કે અઘરું છે તો મને કે ઘર મુકાઈ જશે, કે બધું મુકાઈ જશે. આ થોડું મારા માટે અઘરું છે. મને ખરેખર એવું જ હતું કે સહેલામાં સહેલું છે કે સ્ટાર્ટિંગ ચાથી કરાય એમ.
પણ હવે મને જે રિસ્પોન્સ આવે છે ને પણ લાગે છે કે સારું મને હે અઘરું છે નહીં, તો મને મૂકી મૂકી ચાલુ થઈ જાય એવું ગજબ કહેવાય. એટલે હવે આના તો અચ્છા એક કામ કરો, ચલો મેં મારી રીતે વિચારી લીધું, 18 વર્ષના મારા અનુભવ વિચારી લીધું મેં કે ચા સહેલા અહીંયાથી શરૂઆત કરી. હવે એનાથી સહેલું કંઈક હોય તો એનું લિસ્ટ મને જરા આપજો. ચા છોડવાથી સહેલું શું શું હોઈ શકે? મીઠું ને મરચું છોડ્યું છે. એટલે જો એટલે મારો આખો મુદ્દો એ હતો કે ફિઝિકલ લેવલમાં તમને જે હેબિટ છે એ હેબિટને છોડવાથી તમારી સ્વતંત્રતાનો માર્ગ શરૂ થાય છે. ઇટ સ્ટાર્ટ. આમાંથી આજે વાત કહું છું ને એનો અનુભવ કોને થાય? જેણે જેણે મારા કીધા પછી ચા છોડી છે એનો અનુભવ શું છે? ફ્રીડમ, સ્વતંત્રતા. હા, બાકી બધું તો ખાલી તમને ઓલું બાટલીમાં પૂરવા માટે છે કે અરે આમ થાય ને તેમ થાય ને ઓલું થાય ને એસિડ થાય ને બધું, એ બધું મારા માટે છે જ નહીં. એ આખો સ્વાસ્થ્યનો વિષય છે, વેદરાજનો વિષય છે. પણ મારું જે ધ્યાન છે ને એ ત્યાં છે કે આપણા જીવનમાં જે હેબિટ છે ને એ બહુ મોટો એરિયા છે આપણા જીવનનો, બહુ મોટો. એમાં ખરેખર કામ કરવું છે. હમણાં કોકને સાંભળતો હતો એ કે તમે ગમે તેટલું કરો પણ તમારા જીવનને 70-80% હેબિટ એવી છે કે તમે જેટલી વાર છોડશો ને થોડા સમય પાછા આવી જશો ત્યાં, વળી પાછા છોડશો ને પાછા ત્યાં આવી જશો. હેબિટ, દેટ ઇઝ કોલ્ડ હેબિટ. અને શાસ્ત્રમાં એને કહેવાય હેબિચ્યુઅલ એરર. એ તમારી ટેવને કારણે થયેલી ભૂલ, હેબિચ્યુઅલ એરર. એટલે અધ્યાત્મની જે પ્રેક્ટિકલ રસ્તો છે ને જીવવાનો, એ આપણે આ બહુ મોટું મોટું શોક અને મોહના મૂળમાં કર્તૃત્વનો ભોગતૃત્વ છે એ છોડવાની વાત ન કરજો. એ શાસ્ત્ર છે ને આપણે આદર્શ આપે છે એ કરવાનું છે. પણ આપણી શરૂઆત જે કરવાની છે ને આ પ્રેક્ટિકલ અધ્યાત્મની, એ આપણે ફિઝિકલ જ્યાં જ્યાં ટેવ છે ને એને સૌથી પહેલા ઓળખો કે આ મારી હેબિટ છે, મને ગમે છે એટલે હું આ કરું છું. એ આપણું વ્યવહારનું એક્સપ્રેશન છે. પણ સાચું એક્સપ્રેશન શું છે? મને આની ટેવ છે. અત્યાર સુધી એમ હતું કે સ્વીટ ખાવું મને ગમે છે એટલે હું ખાઉં છું. પણ જ્યારે તમે છોડવા જાઓ છો ને ત્યારે ખબર પડે છે કે તમારું એ છોડતી તો ખબર નહીં પડે, જેવી છોડા થોડોક સમય જશે ને કોઈક ને કોઈક રસ્તેથી પાછી ઘૂસી જશે. ને શ્રેષ્ઠ એમાં કોમન રસ્તો શું છે આપણી આ બધી વસ્તુમાંથી પાછું વળવાનો ખબર છે? કોમન રસ્તો જ્યાંથી આપણે છોડેલી વસ્તુ પાછી ગ્રહણ કરી લઈએ છીએ. એવો સરસ શબ્દ છે પણ ખોટી જગ્યાએ ઉપયોગ થાય છે, જેનું નામ છે પ્રસાદ. અરે પ્રસાદ છે, લઈ લ્યો તમે પ્રસાદ છે. પછી પૂછવું પડે કે કોનો પ્રસાદ છે? આ કાળકા દેવીનો છે કે કોનો પ્રસાદ છે? લઈ લ્યો પ્રસાદ છે, પ્રસાદ છે, પ્રસાદ છે. એટલે આપણે પ્રસાદ તો એક જ વાર લેવાનો, પછી તો વયા ગયા કહીને. હવે તમારું ગાબડું પડે મોટું. પ્રસાદ છે, પ્રસાદમાંથી પછી જેટલી બધી વસ્તુ આવે ને પછી પેલા ધરીએ ભગવાનને કે પ્રસાદ છે, પછી લ્યો, પછી ધરો ને પછી લ્યો. ખબર પડી મનને કે પ્રસાદમાં લેવામાં વાંધો નથી. અમે પાકું કરીએ કે પ્રસાદ છે વાંધો ન જોઈ. એકાદશી કરી હોય પણ સામે જે એમ કે રોટલી લઈ લ્યો પ્રસાદ છે તો ખબર પડે કે શું કરાય, શું કરાય. કેટલી વાર ટેસ્ટ કરી જાય એમાં લગભગ ફેલ જ થયા બધા. અમે પાસ થઈ ગયા હતા પણ હું જ્યારે જેની ટેસ્ટ કરું છું ને બધા ફેલ થઈ જાય છે. પ્રસાદ કે અને કોણ આપે છે? પ્રસાદની બુદ્ધિ એ આપણા પોતા માટે જે છે એ કોણ આપે છે ને કેવા શબ્દથી આપે છે એ નક્કી થાય. બાકી તો બરાબર છે, વ્યવહારમાં કોઈ ન હોય તો નો મીન્સ નો કરીને તમે એને ટચ ન કરો, એ મુદ્દો બરાબર છે. એટલે બ્લેક એન્ડ વ્હાઇટ નથી બધું. ચિંતનમાં એવું છે કે બધું બ્લેક એન્ડ વ્હાઇટ નથી, આમ એટલે આમ જ, એવું નહીં. ફ્લેક્સિબલનો મતલબ એવો છે કે ગ્રે એરિયા છે. અમુક જગ્યાએ તમારે નિર્ણય બદલવા પડે, અમુક જગ્યાએ બહુ સ્ટ્રોંગ રહેવું પડે. તો એ બધું તમારી વિવેક ઉપર ડિપેન્ડ કરે છે. તો શોક અને મોહ, તો આ ચર્ચા આપણે ઓલરેડી લાસ્ટ ટાઈમ કરી હતી.
અને એનો ફલશ્રુતિ છે કે જેના જીવનમાં જ્ઞાન પ્રગટ થાય તો એને જીવનમાં શોક અને મોહમાંથી એ મુક્ત થઈ. આપણો પ્રોબ્લેમ એવો છે કે આપણે જે બધું ભેગું કરીએ અને આગળ વધીએ અને સફળ થાય ને બધું થાય ને, તો એની ભેગા ભેગા અનનોઈંગલી ખબર ન પડે એ રીતે આ બધા તત્વો આપણા મનમાં પ્રવેશી જાય. અને પછી એનું શોકનું રમત ક્યાં છે, એની ગેમ ક્યાં છે કે જ્યાં સુધી એ પ્રગટ થવાનું વાતાવરણ નહીં આવે ને ત્યાં સુધી એની તાકાતની ખબર નહીં પડે. શોક કેટલો તાકાત ધરાવે છે, નો બડી કેન ઇમેજિન. એટલી બધી તાકાતવાળા આપણે હોઈએ, પણ શોક પ્રગટ થાય ને તો એ શોક આપણી બધી તાકાતને, શક્તિઓને બધાને હણી લે. એટલે આ વસ્તુથી આપણે બરાબર સભાન થઈએ અને આપણા જીવનમાં આ જ્ઞાન અને જ્ઞાન પ્રધાન જીવન જીવવા માટે ફિઝિકલ હેબિટથી શરૂ થઈ અને સાયકોલોજીકલ માઇન્ડના લેવલ ક્રેચિસ જેને કહેવામાં આવે, બધી આ સપોર્ટ સિસ્ટમ જે હોય ને એની. એટલે સંન્યાસના જીવનનું મહત્ત્વ એવું છે કે એનો નિયમ એવો જ સંન્યાસી માટેનો કે સંન્યાસનું જીવન એ ખરેખર બહુ ડિફિકલ્ટ છે, અઘરું એટલા માટે છે કે ત્યાં કોઈ જ ક્રેચિસની અપેક્ષા રાખવામાં નથી આવતી, કોઈ ટેકાની. આ ટેકા વગરની સરકાર, સ્વયંભૂ ટેકાની, કોઈ પણ પ્રકારનો ફિઝિકલ ઠીક છે લેવો પડે, પણ માનસિક લેવલ ઉપર કોઈ ટેકો નહીં. કારણ કે ટેકો જે લેશો ને એનાથી આસક્તિ થઈ જ જશે અને પછી શું ફિલિંગ થશે કે એના વગર જીવી શકાશે નહીં. બસ આ એકવાર કોમેન્ટ જેને કહેવાય ને કે કન્ક્લુઝન આવ્યું કે આના વગર ન જીવી શકાય, પછી તમારો સંસાર ચાલુ થઈ ગયો. આ સંસારનો બેઝ છે, આના વગર હું જીવી ન શકું, એ સંસાર. અને સંન્યાસીઓ માટે એવું છે, એના માટે એક જ વસ્તુ છે કે જેના વગર જીવી ન શકે, અને એ છે ભગવાન. ધેટ્સ ઓલ. ભગવાન વગર જીવી ન શકે, કારણ કે બધું ભગવાન અર્પણ છે. એટલે આ શોક અને મોહમાંથી કેવી રીતે મુક્ત થાય છે રસ્તા હું બતાવું છું. હવે આવે છે 8મો મંત્ર. હવે જે 8મો મંત્ર છે એ યહ અયમ ઇતિ એતૈહિ મંત્રૈહિ ઉક્ત આત્મા સહ સ્વેન રૂપેણ કિમ લક્ષણે ઇતિ આહ અયમ મંત્ર. આ મંત્ર જે છે એ આત્માનું વર્ણન છે. હવે જો, હવે જે મંત્ર છે ને એ મંત્ર સમજતા પહેલાં તમારે શું કરવું પડે? અત્યાર સુધી જે વિચાર્યું ને એ સાધન લેવલની વાત કરી સ્વામીજી. હવેનો જે મંત્ર છે ને એ સિદ્ધ છે. સિદ્ધ એટલે સાવ અંતિમ મંત્ર છે. તો અંતિમ મંત્રનું શ્રવણ કરતી વખતે તમારે તમારી સંપૂર્ણ કન્ક્લુઝન તમારી જાત વિશેના છે એ બધા જ સાઈડ કરી નાખવા પડે. અત્યારે આ શાસ્ત્ર છે ને એ અરીસો બની જશે અને એમાં તમારે તમારા પોતાના સ્વરૂપ વિશે કંઈક કહેશે. તો તમે તમારા વિશે જે કંઈ જાણો છો, માનો છો એ બધું હટાવી અને શ્રુતિ જે કહે છે ને એને માત્ર ઓબ્જેક્ટિવલી જુઓ તો તમને આ મંત્ર પ્રમાણ તરીકે કામ કરે છે ને, તો આ મંત્રની સાથે જ તમને તમારું સ્વરૂપ દેખાશે. એટલે તમારી જાતને તમારા શરીરથી, તમારા મનથી, તમારી બુદ્ધિથી જોવાનું નથી. અહીં જે જોવાનું છે એ તમારું એક્ઝિસ્ટન્સ, હોવાપણું, બીઈંગ, જસ્ટ હોવાપણું, ધેટ્સ ઓલ. કોઈ સંબંધ નહીં, કોઈ તમારો ભૂતકાળ નહીં, કોઈ તમારો ભવિષ્યકાળ નહીં. માત્ર ને માત્ર શ્રુતિ મૈયાના આ જે શબ્દો છે અને શબ્દોનો અર્થ છે એ અર્થને તમે સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કરવાનો. એમાં આચાર્ય છે એ સરળ ભાષામાં અર્થને મૂકશે તમારી સામે અને બસ એ અર્થ જ જોયા કરવાનો છે. કારણ કે આ ચમકારો છે. ભલે એ તમારો પ્રશ્ન અત્યારે પૂછજો નહીં, મનમાં રાખજો પણ નહીં કે ચમકારો જોયા પછી નો ફ્યુચર ટેન્સ. જે છે જો ભી હૈ બસ યહી પલ હૈ. આ જ સમયની આ જ ક્ષણ છે કે જેમાં સત્ય પ્રગટ થાય છે. અને સત્ય પ્રગટ કરાવનાર કોણ છે? કરનાર કોણ છે? શ્રુતિ. અને શ્રુતિ એટલે સાક્ષાત ઈશ્વરની વાણી. જેણે જગત બનાવી પરમાત્મા, એ જે પરમ ચૈતન્ય છે
એ આ વેદના મંત્રોમાં આપણા હોવાપણાનો એક્ઝિસ્ટન્સ, જે આપણું હોવાપણું છે એનું જ્ઞાન આપે છે. ને વિરોધાભાસ ક્યાં થશે? આપણે આપણી જાતને જે માનીને બેઠા છીએ એનાથી કંઈક જુદું આવે તો આ જે આવે ને એ સ્વીકારો. શું કામ સ્વીકારો? કારણ કે ભગવાન શું કહે છે પોતાના શબ્દોમાં? શ્રુતિ અને સ્મૃતિ મારી આજ્ઞા છે. એટલે શ્રુતિ અને સ્મૃતિને પ્રમાણ તરીકે સ્વીકારો. ચાલો હવે આપણે જોઈએ કે શ્રુતિ શું કહે છે. સૌથી પહેલા છે સહ. સહ એટલે તે, તે એટલે વહ. તે એટલે કોણ? જેનું વર્ણન કરવામાં આવે છે તે. તે કોણ છે? યથોક્ત આત્મા. જો ભગવાન ભાષ્યકારનો મિરેકલ તમે જુઓ, એ સહ શબ્દને સમજાવતા શું કહે છે? યથોક્ત આત્મા. ખાલી આત્મા નહીં, યથોક્ત આત્મા. તો આમાં જે કહે છે એ તમારે શું જોવાનું છે? તમારા પોતાના હુંને જોવાનો છે. તો તમારા હું જે જીવાત્મા કે સાક્ષી ચૈતન્ય આત્મા? સાક્ષી ચૈતન્ય આત્મા. શું કહેવાય એને? યથોક્ત આત્મા. યથા ઉક્ત, પૂર્વોક્ત આત્મા વિશે જે કંઈ કહેવામાં આવ્યું છે એવો જે આત્મા છે, એવો જે હું છે, એ કેવો છે? પર્યગ, પર્યગાત. પર્યગાતનો મતલબ છે પરિતઃ, ખૂબ સારી રીતે ચારે તરફથી. અગાત એટલે કે ગયેલો, ચારે તરફ ગયેલો એટલે વેરી ગુડ, સર્વવ્યાપી. હવે આપણું કન્ક્લુઝન આપણા પોતાની જાત વિશેનું અને શ્રુતિનું દર્શન એ બંને ભેગું ભેગું હાલશે. અને ડ્રોપ શું કરવાનું છે બેમાંથી? આપણું કન્ક્લુઝન છે એ ડ્રોપ કરવાનું છે અને શ્રુતિ કહે છે એને સત્ય તરીકે જોવાનું છે. તો આ જ ઘડીએ આપણું કામ થઈ જાય. શબ્દ છે પર્યગ, પર્યગાત. પર્યગાત એટલે સર્વવ્યાપી. સૌથી પહેલું લક્ષણ છે આપણું શું છે? આપણે લોકેશનમાં છીએ કે કેમ? આપણે એટલે હું. આપણું કન્ક્લુઝન શું છે? આને વિરુદ્ધનું જ હશે. તમે ક્યાં છો અત્યારે? આશ્રમમાં. એટલે આશ્રમ ક્યાં છે? ઓધોબા. ઓધોબા ક્યાં છે? માધાપર. માધાપર ક્યાં છે? કચ્છ. કચ્છ ક્યાં છે? ગુજરાત ક્યાં છે? ભારત ક્યાં છે? એશિયા. એશિયા ક્યાં છે? પૃથ્વી પર. પૃથ્વી ક્યાં છે? યુનિવર્સમાં. તમે જોજો, યુનિવર્સથી તમે ધીમે 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 આવતા ગયા આવતા ગયા આવતા ગયા આવતા ગયા આવતા ગયા લોકેશન. અધોભાગ નહીં, આ કેન્દ્ર નહીં, હોલ નહીં, માત્ર 2x2 ની જગ્યામાં તમે શું કરો છો? બેઠો છો કે બેઠી છો. આ લોકેશન થયું P1. આ મારું લોકેશન, તમારી જગ્યા થઈ. એટલે આ સાથે તમે શું શું માનો છો? હું આવ્યો, હું આવી, અને ક્લાસ પતે પછી હું જઈશ. આ બધી વસ્તુ ક્યારે શક્ય બને? જ્યારે તમારું લોકેશન હોય ત્યારે, એક જગ્યાએ હોય ત્યારે. શ્રુતિ પહેલા ધડાકામાં કહે છે કે જેને તમે હું કહો છો આત્મા છે એ કેવો છે? સર્વવ્યાપી. સર્વવ્યાપી એટલે બધી જગ્યાએ છે. તો આમાં મને કોના જેવો અનુભવ થાય ખબર છે? આ શબ્દો હું તમને કહેતો હોઉં ને તો મને એવું લાગે કે તમારું સ્વપ્ન અત્યારે ચાલુ છે અને બાય ચાન્સ હું તમારા સ્વપ્નમાં આવ્યો છું. અને તમારા સ્વપ્નમાં આવી અને આ તમારા સ્વપ્ન દ્રષ્ટા જે તમે છો એને હું સમજાવું છું. શું સમજાવું છું? તમે મારી સામે ઊભા છો સ્વપ્નની અંદર. એક તો તમે જોનારા છો અને એક તમે મારી સામે બેઠા છો. હું અત્યારે ક્યાં છું? તમારા સ્વપ્નમાં. અને તમે મારી સામે છો.
અને હું તમને સમજાવું છું. એટલે ખરેખર તમે શું સમજાવું છું કે તમે જે મારી સામે બેઠા છો એ એક જગ્યાએ નથી. આ આખું સ્વપ્ન જગત છે એની અંદર એક જગ્યાએ તમે નથી. આખું સ્વપ્ન જગત તમારી અંદર છે. એટલે તમારું લોકેશન તો બધી જગ્યાએ છે. એક જગ્યાએથી હટી અને બધું જ તમે છો. પર્યગાત પહેલો જ આપણું લક્ષણ છે. પર્યગાત એટલે હું બધી જગાએ છું. હવે એક પછી બધું જ આવશે. પર્યગાત પછી શબ્દ આવે છે સમંતાત આકાશવત વ્યાપી ઇત્યર્થ. આકાશ કે સમાન સર્વવ્યાપક. ગ્લાસમાં ખાલી ગ્લાસ લઈને આવો તો લ્યો સ્વામીજી, હું શું કહું? આ ગ્લાસમાં શું છે? આકાશ. તો ગ્લાસ પેલા ક્યાં હતો? તમારા ઘરે. અને પછી ક્યાં લઈ આવ્યા? અહીંયા લઈ આવ્યા. તો આ ગ્લાસમાં શું છે? આકાશ. તો પેલા એ ગ્લાસ રૂપે આકાશ ક્યાં હતો? તમારા ઘરે. પછી અત્યારે ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. તો આકાશ અહીંયા આવ્યું કે નહીં? આકાશમાં આવ્યું કે નહીં? શું થયું? આકાશ છે એ ગ્લાસની અંદર છે કે ગ્લાસ આકાશની અંદર છે? જો ગ્લાસ આકાશની અંદર હોય તો આકાશ આવ્યું એમ કહેવાય? હા, ગ્લાસ જરૂરથી આવ્યું છે. આકાશ આવ્યું એમ કહેવાય? તો બસ તમે શરીરની અંદર છો કે તમારા જ્ઞાનમાં તમારું શરીર છે. શરીરની અંદર છો એટલે જીવાત્મા. પછી એનાથી આગળ તમે તો ઘણા આગળ વધી ગયા છો. તો ખાલી જીવાત્મા તો નથી અટકા, તમે ઓછા નથી. તમે જીવાત્માથી પછી શું બન્યા? હું શરીર છું એટલે સ્ત્રી. ડાબી બાજુ બેસવાનું, ડાબી લાઈનમાં જમવાનું, ત્યાં જ જવાનું. બધી સ્ત્રીઓ ત્યાં બેસે, પુરુષો આ બાજુ બેસે. અને ખાલી સ્ત્રી ને પુરુષના ભેદ તો બહુ મોટા. એના પછી તો કેટલાય છે. પછી પત્ની, પછી માં, દીકરી, બેન, ફૈબા, કાંઈ કર્યા વગર ફૈબા, માસી, આ બધા આટા લઈ ગયા છો. ઘણાનો આટા લઈ જાય, ઘણાનું બુદ્ધિમાં આટા લઈ જાય, ઘણું બધું ટાઈટ થઈ જાય. એમ આપણે આ બધી ભૂમિકાઓને સત્ય માની અને જાણે કે હું બધું જ છું, હું હટી નહીં શકું અહીંથી. કેમ? આ બધું હટી જશે. અરે ભાઈ, આ તો બધું કલ્પના ને ખાલી ભૂમિકા છે. અરે હોય કઈ પરમ સત્ય છે. હું સ્ત્રી છું, મને ખબર ન હોય? આખું ઘર મારા ઉપર ચાલે છે. હું નવ તો ઘર પડી ભાંગે. કેન્દ્રમાં 2 મિનિટ મને યાદ કરવામાં આવે છે, ક્યાં ગઈ, ક્યાં ગઈ, ક્યાં ગઈ, ક્યાં ગઈ. સેવા કરો ને વાંધો નથી, પણ પ્રભુ રાય ભરાઈ જાય ને એ ખોટું. અને તમને ખબર નથી પડતી કે તમે રાય ભરાઈ જ જાય છે. જુઓ તો ખરા સ્વામીજી, હું કેવી સેવા કરું છું. પછીનું વાક્ય બોલો. એટલી સેવા કરું છું કે મારા વગર એનો થાય શું? પછીનું વાક્ય બોલો. આ તો હું છું, એને સંભાળું છું. એટલે હું પ્રાર્થના કરું કે ઈ પેલા વહી જાય. કેમ? કારણ કે જો હું વહી જઈશ ને તો આનું થશે શું? આને શું કહેવાય? જેટલા જેટલા ગયા છે ને બધા તાળી પાતા સામે જે સાવ સાચા છો તમે. જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં સુધી આપણને લાગે કે આપણે બહુ મહત્વના છીએ, બહુ મહત્વના છીએ, બહુ મહત્વના છીએ. પછી તમારું સ્થાન ક્યાં હોય? સ્ટેટસમાં. સ્ટેટસમાં. સ્ટેટસ પૂરતું જોઈએ ખાલી. પછી આખો દિવસ તમને યાદ ન કરે, રોવે ખરા પણ થોડાક સમય માટે. પછી બીજું કેટલું કરવાનું હોય? પછી એક જ કરવાનું હોય. કઈ કોઈક ભલે બીજું મળતું તો છે નહીં પાછળથી. હા, કીએ ખરા. બેન કહેતા હતા કે એના ઘરવાળા વયા ગયા, રોવે 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 રોવે, સ્ટેટસ ઉપર સ્ટેટસ મૂકે. અરે શું અમારી જિંદગી હતી, કેવો પ્રેમ હતો, અરે એ ચાલ્યા ગયા, એ ચાલ્યા ગયા. એટલે દૂધવાળો સવારે દૂધ દેવા આવ્યું. શું થયું બેન? તો
તમારા ભાઈ ચાલ્યા ગયા. અરે રે, બહુ જ બુરા હો. દૂધ લીધું, કિચનમાં ગયા, દૂધ ગરમ કર્યું, રોતા રોતા, અરે રે ચાલ્યા ગયા, ચાલ્યા ગયા, હવે હું મંદિરે કેમ જઈશ, ચાલ્યા ગયા. પછી ચા મૂક્યો બેને, રોતા રોતા, પછી એમાં ભૂકી નાખી, ખાંડ નાખી, કેટલી વાર સ્વામીજી ના પડે તોય ખાંડ નાખી, આદુ નાખ્યું, ફુદીનો નાખ્યો, રોતા જાય, ચાલ્યા ગયા, ચાલ્યા ગયા. ચા ગાળી અને ગ્લાસમાં લીધી, મોટો ગ્લાસ. પછી ગ્લાસ પીધો, એક ચુસ્કી ભરી, અને પછી શું બોલ્યા હશે, અમે હારે બેસીને ચા પીતા. એનું ચા પીવાનું બંધ નથી. હું ભાઈ વયા ગયા, અને થોડા સમયમાં તો ધીમે 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 બધું નોર્મલ અને એકદમ ગોઠવાઈ જાય ને એવું સરસ લાગે. એટલે આપણે ઉપરથી જોયા કરી, કારણ કે પછી તો ઉપર વહી જશું આકાશમાં, કે મારું બેટું મને એમ હતું કે મારા વગર કાંઈ ના હાલે, સારું બધું ગોઠવાઈ ગયું, ઓલ વેલ સેટ. એટલે અહીંયા આ સમજવાનું છે, આપણો જે હું છે એ આ ઓળખ તમારી જે સ્ત્રી પુરુષ તરીકેની, તમારા ઇન્દ્રિય તરીકેની, તમારા મન તરીકેની, બુદ્ધિ તરીકેની, એ આઈડેન્ટિટી જ આપણો પ્રોબ્લેમ છે. સત્યના દર્શનમાં આપણને કોઈ રોકે છે તો આપણી આ આઈડેન્ટિટી રોકે છે. તો શ્રુતિમાં છે એ કરેક્શન કરે છે કે તમે આકાશની જેમ વ્યાપ્ત છો. પછી બીજો શબ્દ છે શુક્રમ. શુક્રમનો અર્થ થાય શુદ્ધમ, જ્યોતિષમ દીપ્તિમત નિત્યર્થ. જ્યોતિષમાન યાની દીપ્તિ વાલા હૈ, એટલે પ્રકાશ સ્વરૂપ છે. શુક્રમ એટલે જ્યોતિ, જ્યોતિ એટલે પ્રકાશ. સ્વયં જ્યોતિ આત્મજ્યોતિ સદાશિવોહમ, સ્વયં જ્યોતિ આત્મજ્યોતિ. જ્યોતિ સ્વરૂપ મતલબ શું થાય? પ્રકાશ સ્વરૂપ છે. આત્મા કેવો છે? હું કેવો છે? પ્રકાશ સ્વરૂપ છે. તો પછી પ્રકાશ સ્વરૂપ આત્મા હોય એ લાઈટ વહી જાય ત્યારે, પણ લાઈટ ગઈ, પ્રકાશનું શું થાય? પ્રકાશ ભાઈ, લાઈટ ગઈ, ચાલી ગઈ. પ્રકાશનો પ્રોબ્લેમ એ છે કે એને જિંદગીમાં કોઈ દી અંધારું જોયું જ નથી. પ્રકાશ તારો આ જ વાંધો છે, શું અંધારું જોયું નથી જિંદગીમાં. કે પ્રકાશ જ્યાં હોય ત્યાં અંધારું કદી ન હોય, એના માટે અંધારું છે જ નહીં. તો આ શુક્રમ એટલે સ્વયં પ્રકાશનો મતલબ એવો થાય, પોતાના અસ્તિત્વનું એને પોતાની મેળે સ્વયં ભાન થયા કરે છે. જ્ઞાન થયું હોય કે ન થયું હોય, તમે છો કે નહીં એનું ભાન તમને થાય છે કે કરાવવું પડે? તમે છો એવું થાય છે કે નથી એવું થાય છે? છો એવું થાય છે, ટ્રાય કરો એકવાર નથી. જસ્ટ ટ્રાય વન્સ, એકવાર ટ્રાય કરો, ચલો હું નથી, સ્વામીજી હું નથી. સ્વામીજી વાતું કરે, ચીતું કરે, સ્વામીજી કેમ છો ભાઈ? તો હું નથી. સ્વામીજી કે શું નથી? મારું બસ, મારે સ્વામીજી એક આપ્યું છે, મને ટાસ્ક આપ્યો છે, ટાસ્ક આપ્યો છે. શું? કે હું નથી પાકું કરવાનું છે. બરાબર પાકું કર્યું, સાંજના બેસી ગયો બેસવા માટે કે હું નથી, હું નથી, હું નથી. કોક શબ્દ પાછો છોકરા હોય ને એ બધા શબ્દ એડ કરી દે, હું કામનો નથી. કામનો નથી. એ કે મને હતું જોઈએ કે આવશે મારા માટે, હું આવો જ મને ફીલ થાય કે હું કામનો નથી. અરે ભાઈ, હું નથી, હું નથી, હું નથી, જે પાકું કરનાર છે એ વધુ ને વધુ સિદ્ધ થશે. શું થશે? છું છું છું, બસ આ હું છું ને એના શુક્રમ. આ સમજાય છે કે અઘરું છે? સમજાય છે ને? તો તમે છો અને તમે સર્વવ્યાપી છો. આ બે મુદ્દા થયા. અચ્છા, હવે આગળ ચાલીએ. અકાયમ. અકાયમ, કાયમ એટલે શરીર. કયું શરીર? સ્થૂલ શરીર. અકાયમ એટલે શરીર.
અશરીરી અર્થાત લિંગ શરીર સે રહિત. અહીંયા શંકરાચાર્ય ભગવાન બીજો એક અર્થ લાવ્યા છે. એક શરીરનો અર્થ થાય અને બીજો અર્થ થાય સૂક્ષ્મ શરીર. કારણ કે સ્થૂળ શરીર માટે બીજો શબ્દ આપ્યો છે એના પછીનો અસ્નાવીરમ. સ્નાવાહા શિરાહા યસ્મિન ન વિદ્યતે ઇતિ અસ્નાવીરમ. એટલે કે સ્નાયુ, શિરાઓ, ધમની, માંસ, મજ્જા, અસ્થિ, મેદ, શુક્ર, રજ આ બધું બનીને જે ફિઝિકલ શરીર બને એના માટે શબ્દ છે અશ્નાવીરમ. તો અકાયમનો મતલબ શું કરવાનો? કારણ કે જો ભગવાન ભાષ્યકારની બ્રિલિયન્સી કેવી છે, અશરીર કહે તો શરીર તો કેટલા પ્રકારના છે? 3, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. તેમાંથી કયું લેવાનું? ભગવાન ભાષ્યકાર જોયું કે આના પછી સ્થૂળ શરીર માટે એક સ્પેશિયલ શબ્દ અસ્નાવીરમ, તો સૂક્ષ્મ શરીર બાકી રહી જાય. તો એના માટે લે છે અકાયમ શરીરમ અલિંગ શરીર શરીર વર્જિતમ ઇત્યર્થ. સૂક્ષ્મ શરીર, કાયમ એટલે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર હું નથી. આ જે મંત્ર છે ને, મંત્ર શેના માટે છે ખબર છે? આ મંત્ર છે એ નિધિધ્યાસન માટે છે. સવારના ધ્યાનમાં બેસો અને ધ્યાનમાં શું શું કરવાનું હોય, કેવી રીતે બેસવાનું હોય, એ બધા જ મુદ્દાઓની ચર્ચા આપણે 103 આપણા જે બધા ચર્ચાઓ કરી છે એ બધા ટેલિગ્રામમાં છે. એમાં એ ચર્ચા કરતાં કરતાં પહેલો મુદ્દો શું છે? પહેલું સ્ટેપ, ધ્યાનનો પહેલું સ્ટેપ સ્થૂલ શરીર વીક્ષણમ. ઓલી બધી પ્રિપરેશન છે. પ્રાણાયામ કરો, ઓમકારનો ધ્વનિ કરો, શરીરને ગોઠવો. પણ પહેલું સ્ટેપ છે સ્થૂલ શરીર વીક્ષણમ ઇતિ પ્રથમ પાદ. પહેલું સ્ટેપ સ્થૂળ શરીરને જુઓ, બરાબર? અને એ પછી પ્રાણને જુઓ, પ્રાણ વીક્ષણમ. એ પછી મનને જુઓ. આવા સ્ટેપ છે બધા. એ કરતાં 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 જ્યારે તમે મંત્ર જપ કરો, મંત્ર જપની શાંતિને જુઓ, પછી 2 મંત્ર વચ્ચેની શાંતિને જુઓ, પછી માત્ર શાંતિને જુઓ છો, એમ જોતા 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 બધું શાંત થઈ જાય ને પછી આ મંત્રો ઇન્ટ્રોડ્યુસ થાય. ત્યાં બાકી રહી ગયું આપણે 5મો, એ અહીંયા છે. ઉપનિષદનું ધ્યાન છે. અને 5મા સ્ટેપમાં શું કરવાનું આવે કે એ જે શાંતિ છે, શાંતિને જોનારો કોણ છે? અશાંત કે શાંત? શાંતિને જોનારો કોણ હોઈ શકે? અશાંત કે શાંત? તો શાંત, શાંત, શાંતિ પણ શાંત, જોનારો પણ શાંત. તો બંને અલગ અલગ છે. તમે જુઓ, દ્રષ્ટાદસ્ય વિલીન થઈ ગયા, માત્ર કોન્શિયસ અનુભવમાં શાંતિ રહી ગઈ. હવે એ શાંતિ શું છે? તો એનો જવાબ અહીંયા છે. અકાયમ. આ સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરમાં શું આવે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, પ્રાણ આવે. આ બધું હજી આવે સૂક્ષ્મ શરીરમાં. એ સૂક્ષ્મ શરીર હું નથી. અકાયમ હું છું, પણ હું મન નથી, હું બુદ્ધિ નથી. તો મનના લેવલના તમારા કેટલા પ્રોબ્લેમ છે? તમારા મનના લેવલના છે કે નહીં? હે સ્વામીજી દુનિયાના છે, જો એટલા છે. આળસ છે? યસ સ્વામીજી. લોભ છે? યસ સ્વામીજી. ભય છે? ઘણો બધો છે. ચિંતા? હા આવી જાય છે ને ક્યારેક. ક્રોધ? હા આવી જાય છે. આ બધા મનના સ્તરે આવતા વિકારો છે. કામ, ક્રોધ, મદ, લોભ, દંભ, ઈર્ષા, અસૂયા, નિંદા, આ બધું ક્યાંથી આવે છે? મનમાંથી આવે છે. તો આ બધા દોષ કોના? મનના કે તમારા? દોષ કોના? અશાંત છે કોણ? મન. તો એ પ્રોબ્લેમ કોનો? મનનો કે તમારો? મનનો. વેરી ગુડ. આ જીતો છો તમે. આજે બોલો છો ને મનનો, તો એ સમયે મનના પ્રોબ્લેમથી તમે અલગ છો એ સિદ્ધ થઈ જાય છે. તો તમે અત્યારે શું ફીલ કરો?
મારું કન્ફ્યુઝન હતું કે હવે મને મોક્ષ ક્યારે મળશે, તે કે અધિકારીત્વ વગર મોક્ષ મળે નહીં. અચ્છા સ્વામીજી, અધિકારીત્વમાં શું હોય? કેટલા પ્રકારનો અધિકારીત્વ હોય? અધિકારીત્વ કોને કહેવાય? હા, વિવેક, વૈરાગ્ય, સમદબાની છટક સંપત્તિ અને મુમુક્ષુ. આમાંથી કેટલી ફાઇલ ક્લિયર કરી? વિવેક, એમાં જ વાંધો પડે સ્વામીજી, વિવેકમાં જ તકલીફ છે. આ તો આવ્યું જ નથી વિવેક પાછો. વાંધો જ નહીં આ છે કે વિવેક. પછી વૈરાગ્ય, એ તો જોજોનો દૂર બેઠો છે, બધું જ ભાવે મને ને બધા વગર ના હાલે મને. વૈરાગ્ય બહુ દૂર છે. પછી ક્ષમા, મનને આમ કંટ્રોલ નહીં સામે. દમ ક્યારેક ક્યારેક થાય, બહુ રૂટીનમાં થાય નહીં. સમ દમ ઉપરથી તિતિક્ષા શ્રદ્ધા બધામાં વાંધો સ્વામીજી. તો આ અધિકારી ન હોય તો મોક્ષ થાય? હવે શ્રુતિ શું કહે છે? અધિકારીત્વનો આખો જે મુદ્દો છે એ કઈ જગ્યાએ છે? મનના લેવલ. તો તમારું હોવાપણું અને મન એનું કનેક્શન શું છે? મનના તમે જાણનારા છો. તો આ સમયે એવું કહી શકાય કે જે કંઈ તમારા પ્રશ્નો છે એમાંથી ઘણા બધા પ્રશ્નો મનના લેવલના છે. તો એ પ્રશ્ન તમારા નથી. તમને એનું ભાન થાય, તમને એનું જ્ઞાન થાય, પણ તમારા નહીં. બરાબર ને? આ પ્રકાશ છે તો પ્રકાશની હાજરીમાં સત્સંગ થાય, ચિંતન થાય, પ્રસંગ ઉજવાય. બરાબર ને? કદાચ ક્યાંક બોલાચાલી થાય. તો આ બધાથી પ્રકાશને શું લેવા દેવા? પ્રકાશ કેવો છે? અસંગ, નાટ્યદીપ. વાહ, હવે તમે આવજો ને પંચદશીમાં ભાઈ. તમે ડિસ્કોલિફાઈડ થાવ છો. બધી ખબર છે. નાટ્યદીપ આ પંચદશીમાં, આના પછી ચિત્રદીપ, પછી નાટ્યદીપ આવશે, જોરદાર આવશે. ને એમાં આવું મસ્ત વર્ણન આવશે કે પ્રકાશ હોય સ્ટેજ ઉપર, એમાં નર્તકી નૃત્ય કરતી કરતી આવે અને બધા ખેલ કરે અને પછી ચાલી જાય. પછી ઉદ્ઘોષક આવે, પછી વિદૂષક આવે. વિદૂષક ને ઉદ્ઘોષકમાં શું ફરક? વિદૂષક ને ઉદ્ઘોષકમાં હસવા માટે આવે, જોક કરી જાય. અને ઉદ્ઘોષક બધાને પ્લાન કરે કે આના પછી આ આવશે, આના પછી આ આવશે, આના પછી સંચાલક હોય. બરાબર ને? તો સંચાલક આવે, વિદૂષક આવે, નૃત્ય કરનારી સ્ત્રી આવે, નાટિકા આવે. આ બધું જ કરતા 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 અંતે બધું શાંત થઈ જાય. નાટક પૂરું થઈ જાય અને તાળીઓના ગડગડાટ. કાલ કોઈ ગીતું ટાઉન હોલમાં? નહીં. તાળીઓના ગડગડાટ. 900,000 માણસ અને બધાને નાસ્તો, એક એક બેગ, દાબેલી ને બિસ્કીટ ને પાણીની બોટલ ને કેટલું બધું વિચાર્યું એ લોકોએ. બધાને ગિફ્ટ આપીને તાળીઓના ગડગડાટ, એવા બધા પ્રોગ્રામ. પછી એ પ્રોગ્રામ બધા શાંત થયા એટલે બધા નીકળી ગયા. પછી સ્ટેજ ઉપર શું રહ્યું? જે પ્રકાશમાં આ બધું થયું. તો હવે પ્રકાશને આનાથી શું લેવા દેવા? એ નૃત્ય કરે, નાટિકા કરે, કોઈ સ્ત્રી નૃત્ય કરે, કે પુરુષ આવીને કંઈક બોલી જાય, કે તાળીઓ પડે, કે ફૂલ વરસે, કે ચપ્પલોનો વરસાદ થાય, આનાથી પ્રકાશને શું? અસંગોહમ 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 પુનઃ પુનઃ. એક સરસ મજાનો નિધિધ્યાસન માટેના બ્રહ્માનંદજીએ ગાયેલા સરસ મજાના ટિપિકલ પસંદ કરાયેલા મંત્રોનું ગાન કર્યું છે, સુંદર મીઠા અવાજમાં, મ્યુઝિક સાથે, શાંત મ્યુઝિક. જેણે પણ નિધિધ્યાસન કરવું છે ને એના ટેપ વોટ્સએપમાં લઈ અને જ્યારે મોકો મળે ત્યારે આંખ બંધ કરીને બેસી જાઓ ને એમાં આ બધા શબ્દો આવે. આ શબ્દો અસંગ, સજ, સંગ, ભેગું થવું. હું આ બે ભેગા થઈ જાય એ હું નથી. અસંગ, હું માત્ર પ્રકાશક છું. શુક્રમ, પ્રકાશક માત્ર છું. એટલે સૂક્ષ્મ શરીર છે
એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે મનના પ્રોબ્લેમ છે એમ આપણે બુદ્ધિના કેટલા પ્રોબ્લેમ છે, ચિત્તના કેટલું બધું સંગ્રહ કર્યો છે. હવે આ બધું પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમ સટલ સૂક્ષ્મ શરીરમાં છે, બિલોંગ્સ ટુ સૂક્ષ્મ શરીર, નોટ ટુ મી. આનાથી મને કોઈ પ્રશ્ન નથી. તો આ સમયે આપણે આપણા મનના લેવલના, બુદ્ધિના લેવલના જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નોથી આપણે મુક્ત છીએ કે કેમ? આ સમજવા માટે મંત્ર છે, યસ આઈ એમ ફ્રી. કે હું દ્રષ્ટા છું, હું જાણનારો છું, હું અસ્તિત્વ છું, હું કોન્શિયસ છું, હું સભાન છું, હું ચૈતન્ય છું, હું સર્વવ્યાપક છું. જો હું આવો હોઉં તો મનમાં હાલે કે બુદ્ધિમાં હાલે એ પ્રશ્નોથી મને શું? ધેટ મીન્સ વિમુક્તસ્ય વિમુચ્યતે. વિમુક્તસ્ય વિમુચ્યતે એટલે છૂટેલો વ્યક્તિ છૂટી જાય છે. છૂટેલો વ્યક્તિ છૂટી જાય છે. ખરેખર મોક્ષ કોનો થાય છે? જે ખરેખર મોક્ષ સ્વરૂપ છે ને એનો જ મોક્ષ. એનો મતલબ એવો, હુ આર યુ? જીવનને કેટલા પુરુષાર્થ છે જોજો. આમાં શું ઘટના ઘટે છે અત્યાર સુધી કીધું, હવે આજે કહું છું. કેટલા પુરુષાર્થ છે? 4. કયા કયા? અર્થ, કામ અને અચ્છા. પુરુષાર્થ એટલે શું? પુરુષે પ્રાપ્ત કરવાના ધ્યેય, લક્ષ્ય, ટાર્ગેટ. પુરુષ એટલે વ્યક્તિએ પ્રાપ્ત કરવાના લક્ષ્યો કેટલા છે? 4. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ છે એની પ્રાપ્તિ કરવાની છે, અર્થની પ્રાપ્તિ કરવાની છે, કામની પ્રાપ્તિ કરવાની. ચોથું શું છે? મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. મોક્ષની પ્રાપ્તિ જે કરે છે, જેને અર્થની પ્રાપ્તિ કરે એ અર્થવાન બની જાય, પણ અર્થ પોતે ન બને. તમે ધર્મ કરો તો તમારા ધર્મથી પુણ્ય મળે, પણ તમે ધર્મ ન બની જાઓ. પણ અહીંયા કેવું છે? મોક્ષને પ્રાપ્ત કરનારો મોક્ષ સ્વરૂપ બની જાય. મોક્ષ સ્વરૂપ. મોક્ષ સ્વરૂપ એટલે જેને હવે કંઈ જોતું નથી, જેને આ પ્રશ્નથી કોઈ લેવા દેવા નથી. પ્રોબ્લેમ આવે ને પ્રોબ્લેમ જાય, નાટક થાય ને નાટક પૂરું થાય. પ્રકાશ ને શું? એમાં આપણું જે સ્વરૂપ છે અકાયમ. એટલે મારા મનમાં વૃત્તિ અને વિકારોના ખેલ ખેલાય અને હું જાણે કે એમાં જીતતો હોઉં, હારતો હોઉં, જીતતો હોઉં, હારતો હોઉં, અનુભવા કરાય. બસ હવે એમ જ લાગે કે આમાંથી મુક્ત થઈ ગયા. હવે આપણા હૃદયમાં હવે ક્યાંય ક્રોધ નથી. સ્વામીજી, આઈ એમ ફ્રી ફ્રોમ ક્રોધ, એંગર. અરે વાહ, ટોટલી ફ્રી સ્વામીજી. હવે પૂરું થઈ ગયું. મારા મનમાં ક્યાંય ક્રોધ નામો નિશાન નથી. હવે હું ક્રોધમાંથી મુક્ત થઈ ગયો. ના ભાઈ, એવું લાગતું નથી. તમે અરે સ્વામીજી કહું થઈ ગયો ફ્રી. ના ના ભાઈ, તમે ચિન્મયજી મારો એક્ઝામ્પલ છે. દાદા ગુરુજી કે હું ફ્રી થઈ ગયો. ના ના ભાઈ, કે હું તમને ઓળખું નહીં. આઈ નો યુ વેરી વેલ. તમે ક્રોધમાંથી મુક્ત ન થાવ. અરે ભાઈ સ્વામીજી, હું કહું છું ને, મેં મૂકી દીધું. ઓવર, ફિનિશ, આઉટ, બાય બાય, ટાટા. ક્રોધમાંથી. અરે ભાઈ, હું તને નહીં, તારા પપ્પાની ઓળખું છું, તારા દાદાની ઓળખું છું. આ તમારી પરંપરાના ગુસ્સો હંમેશા અહીંયા નાકના ટોચે હોય. તમે મુક્ત થાવ જ નહીં. અરે સ્વામીજી તમને કીધું કે નહીં? નહીં થાવ, ગુસ્સામાંથી મુક્ત થઈ ગયો છું. કેટલી વાર મારે તમને કહેવાનું હોય? સ્વામીજી કે તથાસ્તુ. તમે કોઈ જગ્યાએથી મુક્ત થયા. જો મનનું આવું છે, એટલે મનમાં કામ આવે અને ઘણીવાર કેવું લાગે કામમાંથી મુક્ત થઈ ગયા, બસ હવે તો બધાથી મુક્ત થઈ ગયા. પણ જેવું વાતાવરણ આવે, જેવું પાણી પડે, તો હવે પાછા અંદરથી ઉત્પન્ન થઈ જાય કે અરે હજી પ્રોબ્લેમ છે, ગુસ્સામાંથી હજી મુક્ત થયા નથી, ભયમાંથી સંપૂર્ણપણે મુક્તિ લાગે.
કોરોનાના સમાચાર સાંભળે પહેલો વિચાર આવે કે સારું માસ્ક આવશે હવે, પાછો રિટર્ન કોરોના રિટર્ન બેક, કોરોના 3 પાર્ટ 3. કેવી બીક લાગે સ્વામીજી, એ બધી મૂકો હવે, જે છે આમાં વાત કરો ને આત્માની, એ વધારે સારી છે ભાઈ. એટલે યાદ રાખજો, મનમાં આવું બધું આવે અને જાય, એમાં તમને શું? જસ્ટ ફ્રી, ફીલ ફ્રી ટુ આસ્ક. એક જગ્યાએ લખ્યું તો ફીલ ફ્રી ટુ આસ્ક. કંઈ પણ પૂછવું હોય તો હેજિટેશન વગર તમે પૂછી શકો છો સર્વિસના બાબતમાં. તો એમ હું તમને કહું, જસ્ટ ફીલ ટુ ફ્રી. તમે અત્યારે જોઈ શકો, યુ આર ફ્રી. તત તે ચૈતન્ય આત્મા જે સર્વવ્યાપક છે, ત્વમ અસી. તે જ ચૈતન્ય આત્મા કે જે શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, એનાથી મુક્ત જે છે એ ત્વમસી. તે જ તું છો. અવ્રણમ અક્ષતમ. વ્રણ એટલે આમાં પડી જાય ને, શું કહેવાય, ઘા. ઘા ઘા પડી જાય ને, પછી એમાંથી બધું વિકાર થાય, પછી એમાંથી પસ થાય. ઘણાને પ્રોબ્લેમ કેવો થાય કે ડૉક્ટરને ફરિયાદ કરે, જો આપણો પ્રોબ્લેમ છે, આપણો ડૉક્ટર સાહેબ મને બહુ પ્રોબ્લેમ થયો છે. ડૉક્ટર કે વોટ હેપન? સાહેબ એ કે મને આખા શરીરમાં પ્રોબ્લેમ છે. કે ના ના, એ કે તને એમ કઈ જગ્યાએ છે? જ્યાં અડું ને ત્યાં પ્રોબ્લેમ છે મને. ડૉક્ટર કે એમ તો થાય નહીં કંઈ. ના કે સાહેબ જ્યાં અડું એ દુખે છે મને, જ્યાં અડું એ દુખે છે. સાહેબ કે વેલા, આ તારા શરીરમાં નહીં, તારી આંગળીમાં પ્રોબ્લેમ છે. વધારે મને વાંધો પડે સાહેબ, વધારે ઝટાપટી બોલી જાય. તો વધારે એટલે બધા પ્રોબ્લેમ છે? નહીં, બધામાં પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ, અને ઘણી જગ્યાએ નહીં, મોટા ભાગની જગ્યાએ મેં જોયું છે, આપણો પ્રોબ્લેમ હંમેશા આપણે બહાર જ જોઈએ છીએ. હોય આપણી અંદર અને જોઈએ બહાર. એટલે અહીંયા જે વાત છે કે અવ્રણમ, કે શરીરમાં ઘા લાગે તો પેલા ફિઝિકલ શરીર છે એમાં વિકાર થાય, પણ એને જાણનારો જે છે એનામાં કોઈ વિકાર છે નહીં. નિર્વિકારતમ અસ્નાવીરમ. અસ્નાવીરમ એટલે સ્નાયુઓથી, શિરા સ્નાયુ આ બધાથી મુક્ત તમે છો. એટલે ફિઝિકલ શરીર છે, ભગવાન ભાષ્યકાર કહે છે સ્થૂલ શરીર પ્રતિષેધ. અવ્રણમમાં સ્થૂળ શરીર લીધું, પછી સૂક્ષ્મ શરીર શેમાં લીધું? અકાયમ, સૂક્ષ્મ શરીર લીધું. પછી શુદ્ધમ, શુદ્ધમ એટલે નિર્મલત્વાત, અમલ રહિત. અમલ, મલ, મલ એટલે રાગ દ્વેષ ઇત્યાદિ, એ બધા મનના રોગો છે, એનાથી મુક્ત છું. અને અપાપ વિદ્ધમ, ધર્મા અધર્માદિ પાપ વર્જિતમ. કોઈ પણ પાપ તમને લાગ્યા, બહુ પાપ થઈ ગયા સ્વામીજી, બહુ પાપ થઈ ગયા. અરે પાપ તો કરતા ને હોય, તું તો જ્ઞાતા છો કે કરતા છો? જ્ઞાતા છો તો કરતા ને પાપ હોય, તને શું લેવા દેવા? ન પાપમ ન પુણ્યમ. આ શબ્દ સમજો કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો ઈ અહીંયા છે પાપ. પછી કવિભિહિ, એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. આજે આપણો ક્લાસ મને એમ છે આપણે ટાઈમ છે 12:30 વાગ્યાનો પૂરો કરવાનો, 12:15 વાગ્યાનો. પણ ખોટી ટેવમાં રહેજો નહીં, કેમ કે આ ક્લાસ થઈ ગયો છે વહેલો ચાલુ. આ ક્લાસમાં નામના પટ્ટી બધી વહેલી પડી ગયા છે, 10:30 કે બધું પૂરું થઈ ગયું. એટલે ફરી પાછા આપણે નેક્સ્ટ ક્લાસમાં જ્યારે મળશું ત્યારે આપણું આ જ્ઞાનનો વિસ્તાર પૂરો થશે. આ પછી ઉપાસના અને કર્મયોગ એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 9મા મંત્રથી એ શરૂ થશે. એટલે આપણે નેક્સ્ટ રવિવારે ફરી પાછા મળશું. જસ્ટ કમ્પ્લીટ કરી લઈએ. કવિહિ મનીષિહિ, એટલે જે જ્ઞાની છે એ કવિ થઈ જાય. આમાં કવિ કેટલા છે? કોઈ પ્રકાશભાઈને છોડતા કોઈ કવિ નથી આમાંથી. એટલે જ્ઞાની આપણા ગ્રુપમાં એકમાત્ર ક્વોલિફાઈડ છે, પ્રકાશભાઈ જોશી. પછી મનીષિહિ, મનના ઈશ્વર, હિરણ્યગર્ભ.
ઇતિ મનીષી સ્વયંભૂ, જેને પોતાના અસ્તિત્વ ઉપર આધારિત રહેવા માટે કોઈની જરૂર નથી, કોઈ કારણનું જે કાર્ય નથી, એવા જે સ્વયંભૂ છે તે ચૈતન્ય આત્મા છે. જેની થોડીક વિશેષ ચર્ચા કરીને 9મા મંત્રમાં પ્રવેશ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.